જન્મ અને મરણ બહુ મોટા દુઃખ છે. તો જન્મ જ ન હોય, મરણ જ ન હોય, શરીર જ ન હોય તો રોગ શેનો? તો ભાગવત મને તમને ભવ ઔષધિ તરીકે મળે છે કે જે આપણને સારામાં સારી રીતે આપણને મુક્તિ અપાવે છે. બીજું, ડોક્ટર સારા છે. સુખદેવજી જેવા ડોક્ટર મળ્યા છે. નકર ડોક્ટર લાલચું હોય તો મરાઈ જાય, રોગે ન જાય અને મરી ન જાય. હા, અમુક અમુક દવા આપ્યા કરે, ન રોગ મટે ન માણસ મરે, એટલે હાલ્યા કરે. પણ અહીંયા ભગવાન સુખદેવ લાલચુ નથી. ભાગવત રૂપી ઔષધિ દેવાવાળા સુખદેવજી કેવા વૈદ છે? તો ભાગવતજીનો ગ્રંથ એમ કહે છે, ભાગવતજીનો 10મો સ્કંદ એમ કહે, નિવૃત્ત તરસે રૂપ ગીય માનાદ. જે બધામાંથી મુક્ત થઈ ગયા છે, નિવૃત્ત છે, જે પોતાની તૃષ્ણાઓથી રહિત છે, જેને કશું કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નથી, કેવલ પ્રભુના ભજન સિવાય. નિવૃત્ત સંત છે, જેને પોતાના કોપિનનું ભાન નથી. પોતાના વસ્ત્રનું ભાન નથી. નગ્ન દિગંબર અવસ્થામાં જે ફરે છે એ ભગવાન, એ સુખદેવજી મહારાજ. અને અને આ ડોક્ટર તો એવા છે કે ઔષધિ પીવડાવે ખરા અને પાછી ઔષધિ પીવાની તરસે જગાડે. સોલા ભાગવત વિદ્યાપીઠના પ્રણેતા પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદા એમ કહેતા કે ભાગવતનો સાચો વક્તા કોણ? તો ભાગવત કથા એવી કરી અને લોકોને તૃપ્ત કરી દે, એ ભાગવતનો સાચો વક્તા નથી. ભાગવતનો સાચો વક્તા એ છે કે ભાગવતને સંભળાવી અને બીજી વખત ભાગવતને સાંભળવાની ઈચ્છાની તરસ લગાડી દે, એ સાચો વક્તા છે. આવું પૂજ્ય દાદાજી કહેતા, ભાગવતની તરસ જગાડે એ સાચો એ વક્તા છે. તો સુખદેવજી મહારાજ નિવૃત્ત સંત છે, જેમણે આ કથારૂપી આ ઔષધિ પરીક્ષિત રાજાને આપી. ઔષધિ આપણને મળી જાય, પણ ઔષધિમાં ભરોસો જોઈએ. બે ચાર વસ્તુ એવી છે કે જેમાં ભરોસો ના રાખો તમારું કલ્યાણ ન થાય. એક, ડોક્ટરે આપેલી દવામાં, એટલે ડોક્ટર ઉપર ભરોસો હોવો જોઈએ. એક, તમને આપણા ગ્રંથોમાં ભરોસો હોવો જોઈએ. અને એક, બ્રાહ્મણના મંત્રોમાં તમને ભરોસો હોવો જોઈએ કે બ્રાહ્મણે બોલેલા મંત્રો મારું કલ્યાણ કરશે, બ્રાહ્મણે ગાયેલા શ્લોકોથી મારું મંગલ થશે. અહીંયા આટલા ભૂદેવો અહીંયા બેસી અને ભગવાન ભાગવતજીના આ ગ્રંથના આ પાઠ કરે છે. જેટલા પણ મનોરથીઓ બન્યા છો, જેટલા પણ સહયજમાન બન્યા છો, પોથીના યજમાન બન્યા છો, ભરોસો રાખજો. ભલે એક જ શ્લોક બ્રાહ્મણ બોલશે, પણ એક શ્લોકમાં પણ એટલો ભાવ હશે કે તમારા પિત્રોને ભગવાનનો ધામ અપાવી દેવાની તાકાત ધરાવે છે. નિષ્ઠા સાથે, પવિત્રતા સાથે, ભાવ સાથે, શ્રદ્ધા સાથે આ મંત્રોનું અહીંયા ગાન થઈ રહ્યું છે. તો તમે બધા અહીંયા બેઠા છો ને, હું મારી નિષ્ઠાથી કથા કરું છું. તમારી ફરજ છે તમારે પણ નિષ્ઠાથી કથાને સાંભળવી. રામ કથા સસી કિરણ સમાન, રામ કથા કિરણ સમાન, સંત ચકોર કરહી જે પાના, સંત ચકોર કરહી જેહી પાવા, સંત ચકોર જેહી કરહી પાવા. જે માણસ પાન કરે છે, જેમ પેલું ચાતક કેટલી આમ 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 શ્રદ્ધા, કેટલો વિશ્વાસ, કેટલા ભાવ સાથે, ચકોર જેમ ચાંદનીના પાન કરે, ચાંદનીની રોશનીનું પાન કરે. ચાતક પોતાની ચાંચને ઉઘાડી રાખીને બેસે, રાહ જોવે કે આકાશમાંથી પાણીનું બુંદ ક્યારે પડે અને મારી તરસ છીપાય.
તો જેમ ચકોર ચાંદનીના આ રોશનીનું પાન કરે એમ વાલા ભક્તજનો તમારે ભગવાનની કથાનું પાન કરવાનું છે.